વડોદરા શહેર ભાજપ પ્રમુખ ભગવાનના શરણે છે। ફરીથી પ્રમુખ પદ મેળવવા વિજય શાહ દ્વારકાધીશના શરણે પહોંચ્યા છે। શહેર ભાજપ પ્રમુખ તમામ ભાજપ કાર્યકરોને દ્વારકા લઈ જશે। મંદિર પર તમામ લોકો ધજા ચડાવશે। આજે રાત્રે ભાજપના કાર્યકરો દ્વારકા જવા માટે રવાના થશે। ભાજપના તમામ કોર્પોરેટર હોદ્દેદારો વોર્ડ સંગઠનના હોદ્દેદારોને લઈ જવાશે। ડોક્ટર વિજય શાહ ફરીથી પ્રમુખ બનવા લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર। રવિ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, ફરી એકવાર પ્રમુખ બનવું છે અને તેને લઈને હવે તમામ લોકો સાથે દ્વારકા જવા માટે રવાના થઈ રહ્યા છે વિજય શાહ। બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ભાજપના ફરીથી પ્રમુખ બનવા માટે ડોક્ટર વિજય શાહ દ્વારકાધીશના શરણે પહોંચી રહ્યા છે। મહત્વની બાબત છે કે રાજકીય નેતાઓ જે હોદ્દો મેળવવા માટે એક તો તેમના રાજકીય ગોળફાધરના શરણે જતા હોય છે, સાથે સાથે ભગવાનના શરણે પણ જતા હોય છે। તેવી રીતના ડોક્ટર વિજય શાહ વડોદરા શહેરના ફરીથી પ્રમુખ બનવા માટે દ્વારકાધીશના શરણે જઈ રહ્યા છે। આજે તમામ ભાજપના કાર્યકર્તાઓને ભાજપ પ્રમુખ દ્વારા દ્વારકાધીશના દર્શનાર્થે લઈ જવામાં આવનાર છે। મંદિર પર તમામ લોકો ધજા પણ ચડાવશે। સાથે જ વાત કરવામાં આવે તો જે રીતના વાત કરવામાં આવે તો ભાજપના તમામ કોર્પોરેટર હોદ્દેદારો વોર્ડ સંગઠનના હોદ્દેદારોને ઇન્વિટેશન આપવામાં આવ્યું છે અને રાત્રે 8 વાગે લક્ઝરી બસમાં તમામ લોકો દ્વારકા જવા રવાના થવાના છે। મહત્વની બાબત છે કે ડોક્ટર વિજય શાહ પ્રમુખ બનવા માટે પોલિટિકલ ગોડફાધરના શરણે તો પહોંચી જ રહ્યા છે, પરંતુ પોલિટિકલની સાથે સાથે ભગવાનને પણ શરણે તેઓ થઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તેમના વિરોધીઓને માત આપવા માટે હવે ભગવાનના આશીર્વાદ અને ધજા ચડાવવા તેઓ દ્વારકા તમામ લોકોને લઈ જઈ રહ્યા છે। બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ।